तो मित्रों जय सोमनाथ, ओम नमः शिवाय। प्रिय मित्रों, તમારો દિવસ શુભ રહે, મંગલમય, શુભકામના હું બિલીમાંથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગેશમાં પણ હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો આજરોજ જોઈશું આજનું શુભ પંચાંગ। આજે તારીખ છે 21/6/2024 જેઠ સુદ 14 તિથિ છે અને સાથે પૂનમ પણ। વ્રતની પૂનમ આજે ગણાશે। વડ સાવિત્રીની પૂજા વગેરે બધું આજે જ થશે। આજે બ્રહ્મા સાવિત્રીની પૂજા કરવાનું બહુ જ મહત્વ। જે બહેનોના લગ્ન થઈ ગયા હોય એ લોકો આજે વડ સાવિત્રીની પૂનમનો ઉપવાસ કરતા હોય છે અને મંદિરે જઈ या ગામમાં કોઈ જગ્યા પર વડનું પૂજન કરતા હોય છે અને પતિના લાંબા આયુષ્ય માટે તેને ભગવાનને પ્રાર્થના કરતી હોય છે સ્ત્રીઓ। આજે સહેતો દરેક જણાને પૂર્વજો સહેતો ન પૂરનાર વ્યક્તિને ભગવાન તથાસ્તુ બોલતા જતા હોય છે, પછી આજીવન એને સહેતો પૂરવાને નહીં જતા હોય। સહેતો પૂરવાનું બહુ જ મહત્વ હોય છે। આ દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ પૂજા કરી એકબીજાનો સહેતો પૂરવાનું બહુ જ મહત્વ હોય। આજે વડ સાવિત્રી પૂજન વગેરે આજે રહેશે। આજે ખાસ કરીને ચંદ્રના દર્શન આજે થતા હોય એટલે ઉપવાસ વગેરે આજે ગણાશે। પૂજા વગેરે પણ આજે જ કરવાનું રહેશે। આજે જે બાળકનો જન્મ થાય એની તિથિ ગણાય છે 14। આ 14 તિથિ આજે સવારે 7:33 પૂર્ણ થઈ જાય છે પછી પૂર્ણ થાય। આજે જે બાળકનો જન્મ થાય છે એનું નક્ષત્ર ગણાય છે જ્યેષ્ઠા। આ જ્યેષ્ઠા નક્ષત્ર આજે સાંજે 6:19 પૂર્ણ થઈ જાય। આ જ્યેષ્ઠા નક્ષત્રમાં જે બાળકનો જન્મ થાય એના મુખ જોવાનો કોઈ દોષ નથી, પરંતુ એની ચોક્કસ ધોરણે પૂજા વિધિ કરાવી લેવી। મોટે ભાગે એનાથી જે મોટા હોય તેનો નાશ થતો હોય, એ પોતાનો પણ જીવનમાં ઘણો નાશ કરતો હોય છે અને એનાથી મોટા વ્યક્તિનો પણ નાશ થતો હોય। પરંતુ આજે સાંજે 6:19 પછી જે બાળકનો જન્મ થાય એનો મૂળ નક્ષત્રમાં છે। આજે સાંજે 6:19 પછી જે બાળકનો જન્મ થયો એના પિતાએ એનું મુખ ન જોવું જોઈએ। પ્રત્યક્ષ મુખ ન જોઈ શકાય 11 દિવસ સુધી। 11 દિવસ પૂર્ણ થાય પછી કાસાની વાડકીમાં ઘી લઈ એમાં એનું મુખ જોઈ અને પછી એ ઘી કોઈ દેવસ્થાનમાં મૂકી આવવાનું હોય પછી પ્રત્યક્ષ મુખ જોઈ શકાય છે। મૂળ નક્ષત્રમાં જ્યારે બાળકનો જન્મ થાય ત્યારે માતા પિતા માટે ઘણું ભારરૂપ બનતું હોય છે, માટે એક્ટિવિટી ચોક્કસ કરી લેવી। અને જ્યારે 40 દિવસના થઈ જાય સંતાન ત્યાર પછી જેટલું બને એટલું જલ્દી મૂળ નક્ષત્રની વિધિ કરાવી લેવી। મૂળ નક્ષત્ર વાળા ખૂબ હોશિયાર હોય। મૂળ નક્ષત્ર વાળા પાસે ખૂબ દિવ્ય જ્ઞાન હોય, પરંતુ મૂળ નક્ષત્રમાં જન્મનાર બાળકનો કોઈ વાંક નથી હોતો। એના માતા પિતાએ ગયા જન્મમાં કે કર્મ કરવામાં ભૂલ કરેલી હોય છે, જેના કારણે એનું સંતાન મૂળમાં આવે। તો મૂળ નક્ષત્રમાં જન્મનાર બાળકની વિધિ પૂજા ચોક્કસ કરાવી લેવી। આજે સાંજે 6:19 લઈ આજ આવતીકાલે સાંજે 5:55 સુધીમાં જેટલા પણ બાળકોના જન્મ થશે એ બધાનું મૂળ નક્ષત્ર હશે। પ્રત્યેક આજે જે બાળકનો જન્મ થાય છે યોગ ગણિત શુભ શુભ યોગ આજે સાંજે 6:42 પૂર્ણ થઈ જાય છે। ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો શુક્લ યોગ। આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે વણિજ। આ વણિજ કરણ આજે સવારે 7:33 પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું વૃષ્ટિકરણ થશે। આ વૃષ્ટિકરણ જન્મ હોય તેની પણ ચોક્કસ પૂજા વિધિ કરી લેવી, કારણ કે વારે ઘડી યમનો ભય થતો હોય છે। આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે વૃશ્ચિક। વૃશ્ચિક રાશિની અંદર અક્ષર આવે છે ન અને ય। વૃશ્ચિક રાશિનો સ્વામી મંગળ ગણાય છે। મિત્ર વૃશ્ચિક રાશિ આજે સાંજે 6:19 પૂર્ણ થઈ જાય છે। ધ્યાન રાખજો, રાશિ બદલાય। આજે સાંજે 6:19 પછી જે બાળકનો જન્મ એની ધન રાશિ ગણાશે। ધન રાશિની અંદર અક્ષર આવે છે ધન રાશિનો સ્વામી ગુરુ ગણાય છે। આ ધન રાશિ આજે સાંજે 6:19 થી શરૂ થઈ 23 તારીખે રાત્રે 10:49 સુધી રહેશે। એટલે ત્યાં સુધી જે બાળકોને જન્મ થશે બધાની રાશિ આ રાશિ તિથિ વાર નક્ષત્રો કરવાનું બહુ જ મહત્વ છે। જેનો પણ જન્મ હોય તેની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લેવી જોઈએ, કારણ કે એના જીવનમાં એ બધી વસ્તુને કારણે વિધાઓ અને ઉપાધિઓ આવતી હોય તો એનાથી એનું જીવન સરળ બની જાય છે પૂજા વિધિ કરી લેવાથી। તેમજ આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્રની વર્ષગાંઠ છે યા મેરેજ એનિવર્સરી છે એ બધાને મારી ઘણી ઘણી શુભકામના। મારા કોઈ પરિવારના સદસ્યોની વર્ષગાંઠ હોય મેરેજ એનિવર્સરી હોય તો એમને પણ ઘણી ઘણી શુભકામના। દરેકના જીવનમાં ખૂબ પ્રગતિ થાય ભગવાન શંકરને હું પ્રાર્થના કરું છું। પરંતુ મિત્રો આજના દિવસે આજનું સુકન કરવાનું ભૂલશો નહીં। તો તમે આજનું સુકન કરેલો હશે તો તમારું કાર્ય આખું વર્ષ માટે સુંદર થઈ જશે। માટે બને ત્યાં સુધી આપણી ચેનલ પર જઈ આજનું સુકન ચોક્કસ જોઈને કરી લેજો।
આજે શુક્રવાર છે. આજે કોઈ પણ મારા પરિવારના સભ્યો કે મારા સબસ્ક્રાઇબ મિત્રો કોઈ જગ્યાએ ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છે, કોઈ નોકરી ધંધા માટે જઈ રહ્યું છે, આજે કોઈ પરીક્ષા આપવા જઈ રહ્યું છે, કોઈ હરીફાઈમાં ભાગ લેવા જઈ રહ્યું છે, કોઈ યાત્રા પ્રવાસ માટે જઈ રહ્યું છે, કોઈ જાણ લઈને જઈ રહ્યું છે, કોઈ આજે વિદેશમાં જઈ રહ્યું છે, કોઈને જે ઓપરેશન હોઈ શકે, કોઈને જે ડિલિવરી હોઈ શકે, કોઈની આજે સગાઈ પણ હોઈ શકે. આજે સગાઈ કરવા માટે યોગ્ય દિવસ નથી. આજે કોઈ છઠ્ઠી પણ હોઈ શકે. કોઈ પણ કાર્ય કરવા માટે તમે જઈ રહ્યા એ બધા કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય એવી હું સોમનાથ દાદાને પ્રાર્થના. પરંતુ મિત્રો, આજના દિવસે તમે કોઈ પણ કાર્ય કરવા માટે જાઓ છો, તે કાર્ય કરવા માટે જયારે જઈ રહ્યા છો તમે, તો આજનું સુકન કરીને જશો. કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય. આજના દિવસે શુક્રવાર છે. શુક્રવારના દિવસે નાના બાળકોને, ભૂલકાઓને મીઠી વસ્તુ ખવડાવવી જોઈએ. ખીર છે, ચોકલેટ છે, એનાથી લક્ષ્મીદેવી બહુ પ્રસન્ન થાય. આજે પત્નીને બહાર ખાવા પીવા માટે લઈ જાઓ, ફરવા માટે લઈ જાઓ. મોટી બહેન હોય એને પણ ફરવા લઈ જઈ શકો છો. એનાથી લક્ષ્મીદેવી પ્રસન્ન થાય. આજે મિત્રને પણ બહાર ખાવા પીવા, ફરવા પીવા લઈ જશો. સારું સારું ભોજન, મીઠું મીઠું ચટપટ મીઠું વસ્તુ ખવડાવો. ચટાકાવાળી વસ્તુ આજે ખવડાવવાની મિત્રને, બહેનને, પત્નીને. એનાથી લક્ષ્મીદેવી બહુ પ્રસન્ન થાય છે. આજના દિવસે શુક્રવાર છે. આખા દિવસમાં જે કાર્ય કરવા માંગો છો તમે, એના માટે ચોક્કસ શુભ સમય છે. જે પ્રમાણે તમે કાર્ય કરશો તો સારી સફળતા મળશે. આજનો સમય જોઈ લઈએ તો આજે સવારે 6 થી 10:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. તેમજ બપોરે 12 થી બપોરે 1:30 સુધીનો સમય શુભ રહેશે. તેમજ સાંજે 4:30 થી સાંજે 6 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. તેમજ રાત્રે 9 થી રાત્રે 10:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. અને રાત્રે 12 આવતીકાલે મળસ્કે 4:30 સુધીનો સમય છે, એ પણ ઘણો શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરશો તો એ કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ શકશે. પરંતુ મિત્રો, આજના દિવસે તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ જાય છે, ખોવાઈ જાય છે તો બિલકુલ મળવાની શક્યતા ઓછી છે. આજના દિવસે બને ત્યાં સુધી કોઈ પણ કાર્યનો આનંદ ન કરશો, ન કોઈ ખરીદી કરશો, ન કોઈ વેચાણ કરશો. આજે તમે જે કઈ કાર્ય કરો છો એની ખૂબ ચર્ચા વિતરણ થાય અને ખોટી ચર્ચા વિતરણો થાય. મોટા મોટા દોષ લગાવવામાં આવે તમારી પર. તમને દુઃખદ લાગણી અનુભવ, કારણ કે તમે કર્યું જ નહીં હોય તે પ્રમાણેના આક્ષેપ મુકાશે તમારા. અને તમે કોઈ પણ કાર્ય આજે કરવા જશો તેનાથી તમારો આત્મવિશ્વાસ જગી જશે અને ભવિષ્યમાં તમે કામ કરવા માટે એ બાબતમાં વિચારશો પણ. આજે બને ત્યાં સુધી કોઈ કાર્યનો આનંદ ન કરશો અને નવા વસ્ત્ર પણ ધારણ ન કરશો. આજે નવા વસ્ત્ર કરવાથી તમારામાં મોટા મોટા સાહસ કરવાની વૃત્તિ આવી જશે. જલ્દીથી જલ્દી ખૂબ પૈસા કમાઈ લો એવી વૃત્તિ આવી જવાને કારણે તમે દેવાદાર થઈ જશો. આર્થિક સપાટ પણ તમને લાગી શકે છે. માટે બને ત્યાં સુધી આજે નવા વસ્ત્ર પણ ધારણ ન કરશો. આજનો દિવસ બહુ યોગ્ય નથી, પરંતુ આવું બધું ફળ જે છે એ આજે સાંજે 6:19 સુધીમાં મળશે. આજે સાંજે 6:19 સુધી બહુ યોગ્ય સમય નથી, પરંતુ આજે સાંજે 6:19 થી લઈ આવતીકાલે સાંજે 5:55 સુધીમાં તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ જાય, ખોવાઈ જાય છે, તેનું ફળ બદલાઈ જાય. એમાં તમે જે કાર્ય કરો છો એનું પણ ફળ બદલાઈ જાય. અને તમારી કોઈ વસ્તુ ચોરાઈ ગઈ, ખોવાઈ ગઈ તો 9 દિવસમાં મળે, બાકી મળવાની શક્યતા ઓછી. હવે આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ વસ્તુની ખરીદી કરો છો, કોઈ પણ વસ્તુનું વેચાણ કરો છો, કોઈ નવો ધંધો વેપાર વગેરે ચાલુ કરો છો તો એ લાંબા સમય સુધીનું સુખ પ્રાપ્ત કરાવે. બહુ લાંબો સમય સુધી જે સુખ ભોગવવાના હોય એના માટે થઈને આજે પ્રયત્ન કરવામાં આવે તો આજે શરૂઆત કરવામાં આવે છે તેનું સારું ફળ પ્રાપ્ત થાય. જેમ કે દાંપત્ય જીવન, લગ્ન જીવન માટે આજના દિવસો સુંદર. જેની કુંડલીમાં 2 મેરેજના યોગ થાય છે, એ લોકો જો આજે લગ્ન કરે છે તો છૂટાછેડા થવાની શક્યતાઓ સંભાવના બહુ જ ઓછી છે. મૂળ નક્ષત્રમાં જે કાર્ય કરીએ લાંબો સમય સુધી સ્થિર થઈ જતો હોય. એટલે જે સ્થિર થાય એવા કામો જે છે જેનાથી આપણને કોઈ ખૂબ લાભ થવાનો હોય એવા બધા જે કામો છે તે આજે કરી શકીએ. આજના દિવસે પતિના સારા આયુષ્ય માટે, આરોગ્ય માટે મંગળસૂત્રની ખરીદી કરી શકાય. આજના દિવસે તમે નવ વસ્તુ દરેક જણે ધારણ કરવા જોઈએ. આજે નવ વસ્તુ ધારણ કરવાથી તમારામાં એક આધ્યાત્મિક શક્તિ વધી જશે. આધ્યાત્મિક તરફ તમારી પ્રગતિ થશે. અને જે વ્યક્તિ ધર્મની અંદર પ્રવેશ કરે છે, આધ્યાત્મિકતામાં પ્રવેશ કરે છે, એનાથી ઓછા પાપ થતા હોય છે, એનાથી ઘણું બધું પુણ્ય ફળ પ્રાપ્ત થતું હોય છે અને તે ઓછામાં ઓછા ખોટા કર્મ કરતો હોય છે, જેથી કરીને એના જીવનમાં ખૂબ પ્રગતિ. મોટે ભાગે આજે તેના વસ્તુ તમે ધારણ કરશો એ ધોબીને આપી જવા પડે. તો
એટલે વાસણ લઈને કપડાં લેતા હોય એ લોકોને આપી દેવા પડે, યા તો તમારા કપડાં ખોવાઈ જશે, એ બનવાની શક્યતા બહુ બધી છે. પરંતુ છતાં પણ આજે નવસ્ત્ર દરેક જણે ધારણ કરવા આધ્યાત્મિક વધે એ બહુ જ મહત્વનું છે. મોટી મોટી કથાઓ સાંભળવાથી પણ આધ્યાત્મિક આવતી નથી, પરંતુ આવી દરેક વસ્તુઓથી લેવામાં આવે તો આધ્યાત્મિક ઉપકરણ થઈ જશે, ઉપકરણ થઈ જશે. આજનો દિવસ છે. આજે કોઈ પણ નવું યંત્ર લીધું હોય એને ચાલુ કરવા માટે, પશુની ખરીદી કરવા માટે પણ આજનો દિવસ છે. આજે વિદેશ માટેનો ઇન્ટરવ્યુ આપવા માટે પણ આજના દિવસે જે કાર્ય તમે કરી રહ્યા છો એમાં તમારી બધી આશાઓ પરિપૂર્ણ થતી, આશાઓ પરિપૂર્ણ હોવાને કારણે તમને કાર્ય કરવાની પણ ખૂબ ધગસ થશે અને તમારી પ્રવૃત્તિઓ આજે જે પતિ પત્નીની વચ્ચે બહુ જ ક્લેશ કંકાસ થતો હોય છે એ લોકો માટે આજે નવો સ્ત્રોત બહુ એ લોકોને આધ્યાત્મિક શક્તિ તો વધશે, સાથે સાથે એકબીજા વચ્ચેનું અદભુત આકર્ષણ પણ વધી જાય માટે આજનો દિવસ સમજાય છે. આવું બધું ફળ જે છે આજે સાંજે 6:19 થી લઈ આવતીકાલે સાંજે 5:55 આજે કરશો આજનો સંકલ્પ તમસીમાં પાણી અદ્યતનમાસામાસોત્તમ બ્રહ્મ પવિત્ર જ્યેષ્ઠમાસે શુભે શુક્લપક્ષે ચતુર્દશ્યાયામ અંતર્ગત પુણ્યાયામ ભગવા શરણિતાયામ. દરેક જણાએ પોતાનું ગોત્ર બોલવાનું છે. ગોત્ર ખબર નહીં હોય તો કાશ્યપ ગોત્ર બોલવાનું છે. હવે દરેક જણા બોલવાનું ઉત્પન્નેન, પછી તમારું નામ બોલી જાઓ. હવે બોલો મમ આત્મન શ્રુતિ સ્મૃતિ પુરાણોક્ત પુણ્ય ફલ પ્રાપ્તિ અર્થમ ઐશ્વર્યાદિ અભિવૃદ્ધિ અર્થમ અપ્રાપ્ત લક્ષ્મી પ્રાપ્તિ અર્થમ પ્રાપ્ત લક્ષ્મ્યાહ ચિરકાલ ક્ષૌ રક્ષણાર્થ સકલ મન ઈપ્સિત કામના. હવે તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જાઓ. બોલો અનુસાર્થ સમ સિદ્ધિ અર્થમ લોકે સભાયામ રાજદ્વારે વ્યાપારે વિદ્યા અભ્યાસે સર્વત્ર યશ વિજય લાભાદિ પ્રાપ્તિ અર્થમ ઇહ જન્મની જન્માંતરે વા સકલ દૂરિત ઉપશમનાર્થમ ચતુર્વિધ પુરુષાર્થ સિદ્ધિ અર્થમ ત્રિવિધ તાપ ઉપશમનાર્થમ તથા ચ મમ જન્મ સમય ઉદિત નક્ષત્ર યોગ કરણ રાશિ તિથિ વાર દેવતા દ્વારા અશુભ ફલ દોષ નિવૃત્તિ અર્થમ શુભ ફલ પ્રાપ્તિ અર્થમ જન્મ સમય જન્મ કુંડલી મધ્યે દ્વાદશ ભાવ મધ્યે સ્થિત આદિત્યાદિ નવગ્રહ દેવતા દ્વારા યોગ મધ્યે દ્રષ્ટિ મધ્યે મહાદશા અંતરદશા પ્રત્યંતરદશા મધ્યે શુભ ફલ પ્રાપ્તિ અર્થમ અશુભ ફલ દોષ નિવૃત્તિ અર્થમ આદિત્યાદિ નવગ્રહ દેવતા અનુકૂલતા સિદ્ધિ અર્થમ દશ દિગપાલ દેવતા પ્રસન્નાર્થમ ભૂત પ્રેત પિશાચાદિ દ્વારા રચિત દોષ ભય રોગ નિવૃત્તિ અર્થમ તથા ચ મમ. હવે જેના લગ્ન થઈ ગયા છે એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે
સુખાકારી પ્રાપ્તિ અર્થમ. હવે જેના લગ્ન નથી થયા એ લોકોએ બોલવાનું મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિની પૂજા આપી છે એ લોકોએ બોલવાનું છે મમ જટટી દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ સમન્વિત પુત્ર પૌત્રાદિ સંતતિ સુખ પ્રાપ્તિ અર્થમ. હવે જે છોકરાઓ અભ્યાસ કરી રહ્યા છે વિદ્યાર્થી છે એ લોકોને પૂજા આપી છે એ લોકોએ બોલવાનું વિદ્યા અભ્યાસ મધ્યે દેશે વિદેશે સર્વત્ર ઉત્તર ઉત્તર દિવ્ય સફળતા સાનુકૂળતા પૂર્વક પ્રાપ્તિ અર્થમ. જે લોકોને વિદેશ જવાની પૂજા આપી છે એ લોકોએ બોલવાનું છે મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને આરોગ્ય માટેની પૂજા આપી છે એ લોકોએ બોલવાનું છે મમ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. જે લોકોને બરકત માટેની પૂજા આપેલી છે એ લોકોએ પણ બોલવાનું છે, બધાએ જ બોલવાનું છે મમ ગૃહે શુભલક્ષ્મી મહાલક્ષ્મી પ્રીતિ પ્રાપ્તિ અર્થમ. વ્યાપાર વ્યવસાય મધ્યે દેશે વિદેશે સર્વત્ર ઉત્તર ઉત્તર પ્રગતિ ઉન્નતિ પ્રાપ્તિ અર્થમ. હવે દરેક જણાએ બોલવાનું મમ ભય રોગ શત્રુ બાધા મારણ તારણ મંત્ર તંત્ર અરિષ્ટ દોષ પીડા નિવૃત્તિ અર્થમ. હવે તમે જે ભગવાનની પૂજા કરી રહ્યા છો એ બોલો, એ લોકો ભગવાનનું નામ બોલી દો દરેક જણા. બોલો દેવતાનામ પૂજન અર્ચન અહમ કરીશ્યે. પાણી મૂકી દેવાનું છે. હવે જ્યારે પૂજા પતી જાય એટલે છેલ્લે પાછું ચમચીમાં પાણી લેવાનું અને બોલવાનું છે વિષ્ણવે 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 નમો નમઃ. વિષ્ણુ સ્મરણાત સર્વમ પરિપૂર્ણમસ્તુ. એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તામ્ર દક્ષિણ વક્ષણ સહિત બોલો મમ સકલ મન કામના સિદ્ધિ અર્થમ પૂજન અર્ચન. જે ભગવાનની પૂજા કરી હોય તે દેવનું નામ બોલી દો. બોલો દેવતાનામ ચરણ કમલે અર્પણમસ્તુ. પાણી મૂકી દો. ફરી પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન તત્સત બ્રહ્માર્પણમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકી દો. એમાં આંગળી કસી કપડામાં તિલક કરી દો. બે હાથ જોડી ભગવાનને વંદન કરવાના. કહેવાનું કે હે પ્રભુ, મારાથી મારા પૂર્વજોથી મારા પરિવારજનોથી ગયા જન્મમાં આ જન્મમાં જે કાંઈ પાપ કર્મ થયા છે એ બધા પાપ કર્મથી અમને મુક્ત કરો. અમે તમારા બાળક છીએ. હે પ્રભુ, અમે તમારો ખૂબ આભાર માનીએ. આજે અમારી પાસે તમારી પૂજા કરાવી. આ પૂજામાં જાણતા અજાણતા કંઈ ક્ષતિ થઈ હોય તો અમને બ્રાહ્મણોને ક્ષમા કરજો. નમસ્કારાન સમર્પયામિ. આહ્વાનમ ન જાનામિ ન જાનતો પૂજાક્ષર મંત્રેહમ ક્રિયાને ભક્તિમ ધન્ય હો તૃષ્ણાર્ધમ. હવે ઉભા થઈ જવાનું. શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દેવાનું. તમારો દિવસ શુભ રહે. તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. તો મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો. અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.